હેલો દોસ્તો, મારું નામ હેતલ છે. હું રાજકોટની એક જાણીતી ખાનગી હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે છેલ્લા 4 વર્ષથી કામ કરતી હતી. દર્દીઓની સેવા કરવી મારા માટે માત્ર નોકરી નહોતી, પરંતુ એક જવાબદારી હતી. દરરોજ અનેક દર્દીઓ અને તેમના પરિવારજનોને મળતી હતી. કોઈના ચહેરા પર દુઃખ હતું તો કોઈના આશાની જરૂર હતી. મેં હંમેશા પ્રયત્ન કર્યો કે મારી એક નાની સ્મિત પણ કોઈના મનને હિંમત આપી શકે. એક દિવસ મધ્ય વયના એક દર્દીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. તેમની સાથે તેમનો મોટો દીકરો યશ પણ આવ્યો હતો. યશ પોતાના પિતાની ખૂબ જ કાળજી રાખતો હતો. તે દરેક વાત ધ્યાનથી સાંભળતો, ડોક્ટરની સૂચનાનું પાલન કરતો અને પિતાના એક ક્ષણ માટે પણ એકલા છોડતો નહોતો. દર્દીઓના પરિવારજનોમાં આવી જવાબદારી મેં બહુ ઓછી જોઈ હતી. હોસ્પિટલમાં દર્દીના દાખલ થયાના દિવસોથી જ યશ સાથે મારી સામાન્ય વાતચીત થવા લાગી. તે હંમેશા નમ્રતાથી પૂછતો, પપ્પાની તબિયત હવે કેવી છે? હું તો સારવાર વિશે સમજાવતી. તેની આંખોમાં પોતાના પરિવાર માટેની ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. તેના આ સંસ્કારી સ્વભાવથી હું ખૂબ જ પ્રભાવિત થઈ ગઈ. દિવસો પસાર થતા દર્દીની તબિયતમાં સુધારો થવા લાગ્યો. યશ હવે થોડો નિરાંત અનુભવતો હતો. ક્યારેક હોસ્પિટલની કેન્ટીનમાં ચા પીતા અમારી સામાન્ય વાતો થતી. તેણે જણાવ્યું છે કે પોતાના પરિવારોના વ્યવસાયમાં કામ કરતો હતો અને પોતાના માતા પિતાની દરેક જવાબદારીને સૌથી પ્રથમ સ્થાન આપતો હતો. મેં પણ મારા નર્સ તરીકેના અનુભવ અને જીવનના સંઘર્ષ વિશે તેને જણાવ્યું. થોડા દિવસો પછી દર્દીને હોસ્પિટલમાંથી રજા મળી જતા પહેલા યશે મારી તરફ જોઈને કહ્યું, તમે મારા પપ્પાની જે રીતે કાળજી રાખી છે તેના માટે હું જીવનભર આભારી રહીશ. મેં હસીને કહ્યું, આ તો મારી ફરજ હતી. પરંતુ તેની આંખોમાંનો આદર મારા જીવનમાં રહી ગયો. હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી પણ ક્યારેક યશ હોસ્પિટલમાં પોતાના પિતાની તપાસ માટે આવતો. જ્યારે પણ આવતો ત્યારે થોડો સમય મારી પાસે આવતો અને સાથે વાત કરતો. અમારી મિત્રતા ધીમે ધીમે ગાઢ બનતી ગઈ. એક દિવસ તેણે મને શહેરના એક પુસ્તક મેળામાં આવવાનું આમંત્રણ આપ્યું. મને પણ વાંચવાનો ખૂબ શોખ હતો, તેથી મેં આમંત્રણ સ્વીકાર્યું. પુસ્તક મેળામાં અમે કલાકો સુધી વિવિધ પુસ્તકો જોયા, મનપસંદ લેખકો વિશે ચર્ચા કરી અને પછી નજીકની ચાની દુકાને બેઠા. મને સમજાયું કે યશ માત્ર જવાબદાર જ નહીં, પરંતુ ખૂબ જ સંવેદનશીલ અને વિચારશીલ વ્યક્તિ પણ હતું. તે દરેક વાતમાં બીજાની લાગણીઓને આદર કરતો હતો. સમય જતાં અમારી મુલાકાતો વધવા લાગી. અમે શહેરના બગીચામાં ફરવા જતા, જીવનના સપનાઓ વિશે વાતો કરતા અને એકબીજાના પરિવારને પણ ઓળખવા લાગ્યા. અમારા સંબંધનો આધાર વિશ્વાસ અને પરસ્પર સન્માન હતું. અમે ક્યારેય ઉતાવળ કરી નહીં. મિત્રતા ધીમે ધીમે પ્રેમમાં બદલાઈ ગઈ. એક સાંજે યશે મને શહેરના સરોવર કિનારે મળવા બોલાવી. ઠંડી હવા ચાલી રહી હતી અને સૂર્યાસ્તનું સુંદર દ્રશ્ય સામે હતું. યશે ખૂબ જ શાંતિથી કહ્યું, હેતલ, હોસ્પિટલમાં પહેલીવાર જ્યારે મેં તને મારા પપ્પાની સેવા કરતા જોઈ હતી, ત્યારે જ મને સમજાઈ ગયું હતું કે તું માત્ર ને માત્ર સારી નર્સ છે જ નહીં, પરંતુ તેની સાથે ખૂબ જ સારું દિલ ધરાવતી વ્યક્તિ છે. આજે હું તને કહેવા માંગુ છું કે હું તને દિલથી ખૂબ જ તને પ્રેમ કરું છું. જો તને યોગ્ય લાગે તો હું જીવનભર તારો સાથ આપવા માટે ઈચ્છું છું. મારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. મેં સ્મિત સાથે જવાબ આપ્યો, યશ, તારી જવાબદારી, તારી પરિવાર પ્રત્યેનો પ્રેમ અને દરેક વ્યક્તિ માટેનો આદર હું તો શરૂઆતથી જ મને ગમતો હતો, પણ હું તારી સાથે જીવનની સફર આગળ વધારવા તૈયાર છું. અમારા પરિવારો મળ્યા. સૌએ અમારી સમજણ, અમારા સંસ્કાર અને એકબીજા પ્રત્યેના વિશ્વાસને જોઈને ખુશીથી અમારા સંબંધને સ્વીકારી લીધો. થોડા મહિનાઓ પછી અમારા લગ્ન ખૂબ જ સદાયથી થયા. લગ્નમાં હોસ્પિટલના કર્મચારીઓ, પરિવારજનો અને નજીકના મિત્રો હાજર રહ્યા હતા. લગ્ન પછી પણ મેં નર્સ તરીકેની મારી સેવા ચાલુ રાખી અને યશે પોતાના પરિવારના વ્યવસાયને આગળ વધાર્યો.
અમે બંનેએ નક્કી કર્યું કે જીવનમાં કેટલુંય કામ હોય પરંતુ એકબીજાને સમય આપવાનું ક્યારેય ભૂલશું નહીં. આજે પણ જ્યારે હું હોસ્પિટલના એ જ વોર્ડમાંથી પસાર થાઉં છું ત્યારે મને યશ સાથેની પહેલી મુલાકાત યાદ આવી જાય છે. એક સામાન્ય ઓળખાણથી શરૂ થયેલી મિત્રતા વિશ્વાસ પ્રેમમાં અને પ્રેમ જીવનભરના સુંદર સંબંધમાં બદલાઈ ગયું. મને હવે સમજાયું છે કે સાચો પ્રેમ ઘણીવાર સૌથી સામાન્ય ક્ષણોમાં જન્મે છે. કોઈની સેવા, કોઈનો આદર અને કોઈની નિસ્વાર્થ કાળજી આ જ સંબંધને મજબૂત બનાવે છે. મારી અને યશની પ્રેમ કથા એ વાતનો પુરાવો છે કે દિલથી જ થયેલો પ્રેમ ઓળખાણ આખું જીવન સુંદર બનાવી શકે છે. થેન્ક યુ દોસ્તો. આભાર.